વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સંતોના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. સંત શબ્દોનો, સાધુ શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરશું. કારણ કે કેટલાક લોકો સંત શબ્દોનો અર્થ ગલત કરે છે, પરંતુ વાસ્તવિક રીતે સંત શબ્દોનો અર્થ શું થાય એના પર પણ આપણે શાસ્ત્રના માધ્યમથી વિચાર કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ભક્તો, શાસ્ત્રોની અંદર સંતોનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. પુરાણોની અંદર કહ્યું છે, અને એ પુરાણોમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વમ અહમ મદ અન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. અર્થાત કે સાધુઓ મારું હૃદય છે અને હું સાધુઓનું હૃદય છું. તેઓ મારા સિવાય બીજું કશું જાણતા નથી અને હું પણ તેમને ક્ષણ માત્ર માટે છોડતો નથી. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે આ વાત કહી રહ્યા છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે સાધુ શબ્દનો અર્થ શું થાય, તો સાધુ શબ્દનો અર્થ કરતા વિષ્ણુ પુરાણ તૃતીય અંશ 11મા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે સદાચારવતા પુંસામ જીતો લોકાવુ ભાવપી સાધવ ક્ષીણ દોષાસ્તુ છત સાધુવાચક તેસામ આચરણમ યત્તુ સદાચારસ્ય ઉચ્યતે. અર્થાત કે સદાચારી મનુષ્ય આલોક અને પરલોક બંને જીતી લે છે. સત શબ્દનો અર્થ સાધુ છે, અને સાધુ તે છે જે દોષ રહિત હોય. તે સાધુ પુરુષનું જે આચરણ હોય તેને જ સદાચાર કહે છે. સાધુ એટલે શું? તો જે દોષ રહિત હોય એને સાધુ કહેવાય. અહીં મહર્ષિ પરાશરે એવી વ્યાખ્યા નથી કરી કે જે ભગવાધારી હોય તે સાધુ છે. જે દોષ રહિત છે, ચાહે એ કોઈ પણ આશ્રમનો હોય, બ્રહ્મચર્ય આશ્રમનો હોય, ગ્રસ્ત આશ્રમનો હોય, વાનપ્રસ્થ આશ્રમનો હોય કે સંન્યાસ આશ્રમનો હોય, જે દોષ રહિત છે એ સાધુ છે. એવું મહર્ષિ પરાશર વિષ્ણુ પુરાણની અંદર કહી રહ્યા છે. શાસ્ત્રોમાં સાધુ દર્શનની ઘણી મહત્તા બતલાવેલી છે. જેમ કે પુરાણોમાં કહ્યું છે કે ભવદ્વિદા ભગવતા તીર્થભૂતા સ્વયં વિભો તીર્થી કુર્વંતિ તીર્થાની સ્વાંત સ્થેન ગદાભૃતા. અર્થાત કે હે મહાત્માઓ, આપ જેવા ભગવદ ભક્તો પોતે જ તીર્થરૂપ છો. આપના હૃદયમાં ભગવાન વસતા હોવાથી તીર્થોને પણ પવિત્ર બનાવો છો. સાધુઓ છે એ તીર્થોને પણ પવિત્ર બનાવે છે. મનુષ્ય તીર્થોમાં જઈ પોતાના પાપ તાપને ત્યાગ કરે છે. હવે તીર્થોની અંદર પાપ ત્યાગ કર્યા તો એ તીર્થો દૂષિત થઈ ગયા, તો એ તીર્થોના પાપ કોણ ધોઈ? તો શાસ્ત્રો કહે છે કે જે સાધુ પુરુષ છે એવો તીર્થોમાં જઈને સ્નાન કરે છે
ત્યારે એ તીર્થોના બધા જ પાપોને ધોઈ નાખે છે. અને એટલે માટે તીર્થ કરતા પણ સાધુની મહત્તા બતાવેલી છે. શાસ્ત્રોની અંદર સાધુ સંગથી ભક્તિની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેલું છે. પુરાણોમાં કહ્યું છે કે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયનઃ કથાઃ તજ્જોષણાદાશ્વપવર્ગમર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. અર્થાત કે સંતોના સંગમાં ભગવાનની કથાઓ હૃદય અને કાનને અમૃત સમાન લાગે છે. એ કથાઓનું સેવન કરવાથી ધીમે ધીમે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ પ્રગટ થાય છે. સંતોના સમાગમમાં રહેવાથી મનુષ્યની અંદર શ્રદ્ધા છે, ભગવાન વિશે પ્રેમ છે અને ભક્તિ પ્રગટ થાય છે. અને એટલે માટે સાધુ સમાગમની મહત્તા બતલાવવામાં આવેલી છે. સાધુઓના ચરણારવિંદરની રજનો પણ મહિમા શાસ્ત્રોની અંદર ગવાયો છે. જેમ કે કહ્યું છે નૈષામતિષ્ટા વદુરુક્રમાંગ્રીમ સ્પૃશત્યનર્થાપગમો યદર્થઃ મહીયસામ પાદરજો અભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. અર્થાત કે જ્યાં સુધી મનુષ્ય નિષ્કામ મહાત્માઓના ચરણ રજનો આશ્રય લેતો નથી ત્યાં સુધી તેનું મન ભગવાનના ચરણોમાં સ્થિર થતું નથી. સાધુઓના ચરણ શરણનો જ્યાં લગીન આશ્રય કરવામાં નથી આવ્યો ત્યાં લગીન મનુષ્યના વિકારો જે છે એ નિવૃત્ત નથી થતા. અને વિકારો નિવૃત્ત ન થાય તો મન ભગવાનની અંદર ક્યારેય પણ સ્થિર થતું નથી. આ સંપૂર્ણ ધરાતલને જે અમુક 9 વ્યક્તિઓ ધારણ કરે છે એમાંથી એક સાધુ પુરુષ પણ છે. અને એટલે જ માટે કહ્યું છે પ્રભવંતી યથા ગંગા દેવતા અચ્યુતો યથા વૈષ્ણવાનમ યથા શંભુ પુરાણાનમ મિદમ તથા. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, દેવોમાં અચ્યુત ભગવાન શ્રેષ્ઠ છે, વૈષ્ણવોમાં શંભુજી શ્રેષ્ઠ છે, તેમ પુરાણોમાં ભાગવત શ્રેષ્ઠ છે. અહીં વૈષ્ણવોની અંદર ભગવાન શંકરને કહેલા છે. તો ભગવાન શંકર જેવા મહાન વૈષ્ણવો છે જેઓના ચરણારવિંદની રજથી પૃથ્વી જે છે એ પવિત્ર થાય છે. અને એને લઈને પૃથ્વી જે છે એ પાવન બની જાય છે. અને પૃથ્વી મહાપાપીઓના ભારને પણ ઝીલવાને અર્થે સક્ષમ થઈ જાય છે. કેમ? કારણ કે વૈષ્ણવ ભક્તો છે એ વૈષ્ણવ ભક્તો પોતાના ચરણથી પૃથ્વીને પાવન કરે છે. અને એટલે માટે ધરાતલ જે છે એ સ્થિર રહે છે. જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના ભક્ત છે, સાધુ છે, એની સેવામાં રત રહે છે તો એને માટે કોઈ વસ્તુ દુર્લભ નથી. જેમ કે કહ્યું છે કે મહત્સેવમ દ્વારમાહુર વિમુક્તે તમોદ્વારમ યોષિતામ સંગી સંગમ. અર્થાત કે મહાત્માઓની સેવા મુક્તિનું દ્વાર કહેવાય છે, જ્યારે વિષયાસક્ત લોકોનો સંગ અંધકાર અને બંધનનું દ્વાર છે. જો મહાત્માઓની સેવા કરવામાં આવે તો મનુષ્યને એ પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. અને વિષયીજનોનો સંગ કરવામાં આવે તો એ માનવને ભવાટવીની અંદર નાખી દે છે. અને એટલે માટે સંત સમાગમની દુર્લભતા બતાવેલી છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય સૂત દારા લક્ષ્મી પાપી કહું ભી હોય. અર્થાત કે સત્સંગ અને હરિકથા આ બે અતિ દુર્લભ છે.
પુત્ર, પત્ની અને ધન તો પાપીઓને પણ મળી જાય છે. પુત્ર છે, ધન છે, પત્ની છે તો પાપીઓને પણ મળી જાય છે. પરંતુ સાધુ પુરુષોનો સમાગમ જે છે એ મળવો બહુ દુર્લભ છે. અને એવા સંતો જે છે એ હંમેશા લોકોનું હિત કરનારા હોય છે. રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. અર્થાત કે બીજાનું હિત કરવું એના જેવો કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા આપવી એના જેવું કોઈ પાપ નથી. સંતો જે છે એ હંમેશા બીજાનું હિત કરતા હોય છે. એ ક્યારેય પણ કોઈને દુઃખ આપતા જ નથી. એ હંમેશા પર સુખે સુખિયા હોય છે. એ લોકો હંમેશા લોકોનું દુઃખ દૂર કરતા હોય છે. પોતે કષ્ટ વેઠીને બીજાને સુખી કરતા હોય છે. આ સંબંધમાં રામાનંદ સંપ્રદાયના શ્રી અલ્હજી એ દ્રષ્ટાંતરૂપ છે. શ્રી અલ્હજી મહારાજ એ રામાનંદ સંપ્રદાયના શ્રી અનંતદાસજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય હતા. પહેલાના જમાનાની અંદર સંતો જે છે એ હંમેશા વિચરણ કરતા રહેતા હતા. અને એ સંતો જ્યારે વિચરણ કરતા હતા ને, એને લઈને જ આપણો સનાતન ધર્મ જે છે એ ટકી રહેતો હતો. ભયંકર મોગલ કાળમાં જ્યારે મોગલ લોકો હિન્દુઓને મુસલમાન બનાવવા માટે તત્પર રહેતા હતા, તે સમયે હિન્દુઓ પોતાના પ્રાણ આપી દેતા હતા, પરંતુ મુસલમાન થતા ન હતા. કેમ? એનું કારણ કે આ ત્યાગાશ્રમી જે હતા ને, એ ગામે ગામ વિચરણ કરતા હતા. અને લોકોના હૃદયની અંદર પોતાના ધર્મોનું એટલું તો જોશ ફૂંકી દેતા હતા કે હિન્દુઓને આરીથી કપાવવાનું મંજૂર હતું, પરંતુ અન્યના ધર્મને અપનાવવાનું મંજૂર નહીં હતું. આ અલ્હજી એવો શ્રી અનંતાનંદજી પાસેથી દીક્ષા લીધી પછી ગુરુની આજ્ઞાથી એ પૃથ્વીની ઉપર સ્વચ્છંદ વિચરણ કરતા હતા. એક સમયની વાત હતી, એવો વિચરણ કરતા કરતા એવા એક રાજ્યની અંદર પહોંચી ગયા કે જે રાજ્યનો રાજા તદ્દન નાસ્તિક હતો. એના રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ સદાચારનું પાલન ન કરે, એની ભગવાનનું ભજન. જેવો રાજા તેવી પ્રજા, યથા રાજા તથા પ્રજા. પ્રજા પણ એવી જ નાસ્તિક. જો કોઈ સંત એના રાજ્યમાં પહોંચી જાય ને, તો પેલો રાજા જે હતો ને એ શું કરે કે એણે જે સ્થાન પર તિલક કરેલો હોય ને